વાત રાજકોટની કે જ્યાં મહત્વના સમાચાર સામે આવ્યા। હર્ષ સંઘવી નરેશ પટેલના ઘરે પહોંચી ચૂક્યા। વિધાનસભાની 2027ની ચૂંટણી પહેલા હર્ષ સંઘવીએ મુલાકાત કરી છે નરેશ પટેલ સાથે। આ મુલાકાતના દ્રશ્યો સીધા જ આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। વિધાનસભાની 2027ની ચૂંટણી પહેલા નાયબ મુખ્યમંત્રીની નરેશ પટેલ સાથેની આ મુલાકાત। નરેશ પટેલે ખોડલધામમાંથી નિવૃત્તિ અંગેની જાહેરાત પણ કરી હતી। તો ટીવી સ્ક્રીન પરના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો કે જ્યાં ખોડલધામના ચેરમેન સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તો રાજકોટના પ્રવાસે જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે ત્યારે ખોડલધામના ચેરમેન સાથે તેઓની મુલાકાત। નરેશ પટેલ સાથે હર્ષ સંઘવીએ મુલાકાત કરી છે। અત્રે મહત્વનું છે કે આવતા વર્ષે રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે। સાથે જ તાજેતરમાં ખોડલધામના ચેરમેને નિવૃત્તિના સંકેત પણ આપ્યા હતા। જે બાદ ખુલાસો તો થયો હતો કે નરેશ પટેલ થોડો આરામ કરવા માંગે છે, પરંતુ હાલ નાયબ મુખ્યમંત્રી સાથે નરેશ પટેલની મુલાકાતથી રાજકીય ગલીઓમાં ફરી ચર્ચા જાગી છે। સંવાદદાતા ગૌરવ દવે લાઈવ જોડાયા છે। ગૌરવ, આપની પાસેથી જાણીશું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આ મુલાકાત આખરે કેટલી મહત્વની? ખોડલધામના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાને અત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે કે તેઓ પહોંચ્યા છે ને તેઓએ અત્યારે નરેશ પટેલ સાથે મુલાકાત છે તે કરી છે। આ શુભેચ્છા મુલાકાત છે તે માનવામાં આવે છે, પરંતુ જે રીતના નરેશ પટેલ સાથેની તેમની આ બેઠક છે અને તેને રાજકીય રીતે પણ જોવામાં આવતી હોય છે। સામાન્ય રીતે નરેશ પટેલ છે તે કોઈ પણ રાજકીય નેતાઓને મળતા હોય છે ત્યારે તેમના રાજકીય કારકિર્દી અંગે પણ ચર્ચાઓ છે તે થતી હોય છે। આજે જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે કે તેઓ અત્યારે નરેશભાઈ પટેલના ઘરે પહોંચ્યા છે ત્યારે ખાસ કરીને વિધાનસભા 2027ની જ્યારે ચૂંટણીઓ આવી રહી છે, આવતા વર્ષે આ ચૂંટણી યોજાય તે પહેલાં જ તેમની આ મુલાકાત છે તેમને ખૂબ જ અતિ છે તે માનવામાં આવતી હોય છે। કારણ કે નરેશ પટેલ છે તે ખોડલધામના ચેરમેન પદે અત્યાર સુધી હતા અને તેમને હવે જાહેરાત કરી છે કે ચેરમેન પદેથી હવે તેઓ આરામ છે તે કરવા માગી રહ્યા છે ને એટલા માટે તેઓ નિવૃત્તિ જાહેર કરે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। આગામી 21 જાન્યુઆરીના રોજ જે રીતના ખોડલધામ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની અંદર પણ ખાસ કરીને કેન્દ્રીય કક્ષાના નેતાઓ છે તે ઉપસ્થિત છે તે રહેતા હોય છે અને આ વખતે જ્યારે નરેશ પટેલ સાથે હર્ષ સંઘવીની જે મુલાકાત છે તેને અતિ સૂચક છે તે માનવામાં આવી રહી છે। આ કાર્યક્રમની અંદર શક્યતાઓ એવી છે કે પ્રધાનમંત્રી ખુદ હાજર રહે અને તેના માટે થઈને તેઓ મુલાકાત કરવા માટે આવ્યા હોય તેવી પણ પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। સાથે જ મહત્વની વાત એ છે કે જે રીતના રાજ્યસભાની જે ટિકિટોની ફાળવણી કરવામાં આવી ને ત્યારે નરેશ પટેલનું નામ પણ જે રાજ્યસભાના સભ્ય માટે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવતી હતી કે તેઓને પણ ટિકિટ છે તે આપવામાં આવી શકે છે, પરંતુ આ વખતે તેમનું નામ છે તે જાહેર નથી થયું અને તેના માટે થઈ અને ક્યાંક તેમની પણ મુલાકાત હોય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। હાલ જે નરેશ પટેલનું શિવાલય ઘર આવેલું છે કે ત્યાં હર્ષ સંઘવી છે તે પહોંચ્યા છે અને નરેશ પટેલ સાથે તેમની બેઠક છે તે શરૂ થઈ છે। આ બેઠકને શુભેચ્છા મુલાકાત છે તે કહેવામાં આવે છે, પરંતુ ક્યાંક રાજકીય ગલીઓની અંદર અનેક જાતની ચર્ચાઓ છે તે જોવા મળી રહી છે અને ખાસ કરીને નરેશ પટેલ જ્યારે પણ કોઈ રાજકીય નેતાને મળતા હોય અથવા તો રાજકીય નેતા તેમના ઘરે આવતા હોય ત્યારે આ પ્રકારની ચર્ચાઓ છે તે જોવા મળતી હોય છે અને ત્યાર પછી નરેશ પટેલ છે તે રદિયો આપતા હોય છે, પરંતુ આ વખતે જ્યારે નાયબ મુખ્યમંત્રી જે હર્ષ સંઘવી છે કે તેઓ ખુદ નરેશ પટેલને મળવા માટે આવ્યા છે એટલે કે ખૂબ જ રાજકીય રીતે ચર્ચાઓ છે તે ચાલી રહી છે અને અચાનક તેમની આ મુલાકાત છે તે ગોઠવવામાં આવી છે। કોઈ પણ જાતના શેડ્યુલની અંદર તેમની આ મુલાકાતનો સમય છે તે લખવામાં નહોતો આવ્યો અથવા તો તેમના નિવાસસ્થાને જવાની કોઈ વાત છે તે કરવામાં નહોતી આવી અને અચાનક જ તેમને આવી અને જે ગાયક કલાકાર ઓસમાણ મીર અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ છે તેમની સાથે તેમની અચાનક મુલાકાત છે તે ગોઠવવામાં આવી છે અને આ મુલાકાતને લઈ અને અત્યારે ચર્ચાઓ છે તે ચાલી
ચાલી રહી છે. ખાસ કરીને નરેશ પટેલ પોતે ખોડલધામમાંથી ચેરમેન પદેથી હવે આરામ કરવા માગે છે. આ પ્રકારનું તેમને એક કાર્યક્રમની અંદર નિવેદન છે તે આપ્યું હતું ને આખો જે ખોડલધામનું સંચાલન છે તે આનંદીબેન પટેલ એટલે કે પૂર્વ મુખ્યમંત્રીના દીકરી અનાર પટેલ છે કે તેમને સોંપવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. ને તેની વચ્ચે જ્યારે હર્ષ સંઘવીની જે નરેશ પટેલ સાથેની આ મુલાકાત છે તેને અતિ સૂચક છે તે માનવામાં આવે છે. રાજકીય રીતે પણ ચર્ચાઓ છે તે શરૂ થઈ છે. જી ગૌરવ, જે રીતે આ બધાની વચ્ચે મહત્વનો પ્રશ્ન તો એ છે કે નરેશ પટેલ એક તરફ રાજીનામું આપવાની વાત કરી રહ્યા છે, ખોડલધામ પદેથી રાજીનામું કરતા નિવૃત્તિની અહીં વાત કરી રહ્યા છે, માફ કરશો. ત્યારે ગૌરવ, આ બધાની વચ્ચે નરેશ પટેલ કોઈ રાજકીય સંકેત મોટા આપી રહ્યા છે અહીં? ચોક્કસ જ રાજકીય સંકેત ચોક્કસથી કહી શકાય, કારણ કે હર્ષ સંઘવી સાથેની જે તેમની આ મુલાકાત છે, આ મુલાકાતની અંદર પણ જે રીતના અત્યારે ધારાસભ્ય રમેશ ટીલાડા છે તે બહાર આવ્યા છે, તેમની સાથે મુલાકાત તો આગેવાન છે તો આવતા જ હોય ને બધા. ના ના, આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈની લાગણી હતી અને ઈચ્છા હતી કે આપણે નરેશભાઈની શુભેચ્છા મુલાકાત લઈ. અમારે એરપોર્ટ ઉપર નક્કી થયું એટલે અમે આવ્યા. બાકી તો બીજી કઈ આમાં બેઠકની કોઈ વાત જ નથી. ત્યાર પછી મુલાકાત એટલે ક્યાંક રાજકીય રીતે પણ જોવામાં આવતી હોય છે, સ્વાભાવિક વાત છે. તમે કઈ રીતના જુઓ છો? હું રાજકીય રીતે કઈ આને જોતો નથી. નરેશભાઈ નિવૃત્ત થવાના એ તો એનો પોતાનો નિર્ણય છે અને એને નિર્ણય લીધો હશે, એમાં તો આપણે કઈ બીજું કહેવાનું હોતું નથી. ના, નરેશભાઈ રાજકારણમાં પ્રવેશ કરવાની તો ના પાડે છે. રાજકારણમાં સારા લોકો આવે તો સારી જ વાત છે ને. હું પણ એમાં એ જ રીતે આવ્યો છું ને. નરેશભાઈ રાજકારણમાં ન હોવા છતાં તેમની તમામ જે મુલાકાતો હોય, ગતિવિધિઓ, તે રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક જોવાતી હોય છે. આ મુલાકાતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શુભેચ્છા મુલાકાત ને રાજકીય મુલાકાત કહી જ ન શકાય ને એમ. ના, આ તો મેં કીધું એમ સામાજિક આગેવાન હોય એને અમે રાજકીય લોકો એને મુલાકાત લેતા જ હોય. હું પણ ગઈકાલે ઘણા સામાજિક લોકોની ઘરે ગયો તો મળવા. એટલે એ તો સ્વાભાવિક છે કે સામાજિક લોકો સામાજિક કામ કરતા હોય તો એને અમારે રાજકીય લોકોએ મળવું અને એની શુભેચ્છા મુલાકાત લેવી અમારી ફરજનો ભાગ છે. હવે બસ લ્યો. તો હતા ધારાસભ્ય રમેશ ટીલાડા કે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે શુભેચ્છા મુલાકાત માત્ર કરવામાં આવી છે, રાજનીતિના કોઈ સંકેત અહીં નથી. સામાજિક જવાબદારીના ભાગરૂપે છે કે તેઓ અત્યારે રાજકારણની અંદર આવે તો ખૂબ જ સારી વાત છે, તે પ્રકારનું તેમનું નિવેદન છે તે અત્યારે સામે આવ્યું છે. ને રમેશ ટીલાડાના આ નિવેદનથી એક અંદાજ છે તે એવો લગાવી શકાય કે નરેશ પટેલ નિવૃત્તિ બાદ રાજકારણની અંદર આવે તો પણ નવાય નહીં. પરંતુ જે રીતના રમેશ ટીલાડાએ નિવેદન આપ્યું છે કે નરેશ પટેલ પોતે રાજકારણમાં આવવા ઈચ્છતા નથી, તે પ્રકારની તેમને વાત કરી છે. પરંતુ ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ અને સરકારમાંથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના જે લોકો છે કે તેઓ નરેશ પટેલને ક્યાંક સમજાવતા હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ ઊભી થાય તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. નરેશ પટેલ સાથેની આ મુલાકાત છે તેને પારિવારિક અને એક સામાન્ય મુલાકાત છે તે ગણાવવામાં આવી રહી છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે રીતના ધારાસભ્ય રમેશ ટીલાડાએ બહાર આવીને નિવેદન આપ્યું છે તેની અંદર તેમણે કહ્યું છે કે સારા માણસો રાજકારણની અંદર આવે તો સારી વાત છે. અમે પણ રાજકારણની અંદર આ જ પ્રકારે ખોડલધામમાંથી આવ્યા હતા. એટલે કે ક્યાંક ખોડલધામમાંથી જ્યારે નરેશ પટેલ નિવૃત્ત થાય અને ત્યાર પછી રાજકારણની અંદર આવે તો પણ નવાય નહીં. પરંતુ હાલ જે રીતના રાજકીય ગલીઓમાં જે ચર્ચાઓ ચાલી રહી છે ને જે રીતના રાજ્યસભાની ટિકિટને લઈને જે વાત હતી તેની અંદર પણ નરેશ પટેલનો ક્યાંક સમાવેશ છે તે કરવામાં નથી આવ્યો. એટલે કે આગામી વિધાનસભાની જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે નરેશ પટેલને પણ ચૂંટણી મેદાનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉતારવામાં આવે તો પણ નવાય નહીં. જી ધન્યવાદ ગૌરવ, વિગતો સાથે જોડાવા બદલ.